હેલો ફ્રેન્ડ્સ, જે આપણે ટૉપિક હવે લેવાના છે એ આપણી સિરીઝમાં જે છે જે તે ક્રિયા કરવી પડે છે એ સિરીઝ છે. એટલે કે હવે આમાં ફ્યુચરની સિરીઝ લઈએ છીએ કે અમારે કોઈ ક્રિયા કરવી પડશે, કોઈ એક્શન, કોઈ ક્રિયા જે છે એ અત્યારે નહીં પણ ભવિષ્યમાં તમારે એક અમુક અંશે ફરજના ભાગરૂપે, હળવી ફરજના ભાગરૂપે એ ક્રિયા કર્યા વગર તમારે ચાલે પણ એમ નથી. એ રીતના દર્શાવવા માટે જે આખો ટૉપિક જે છે એ આપણે લેશું, પણ ભવિષ્યના સંદર્ભમાં. પહેલાં આપણે શીખ્યા હેવ હેઝ ટુ, ક્રિયા કરવી પડે છે, હેડ ટુ ક્રિયા કરવી પડી, અને હવે આપણે લઈએ છીએ ક્રિયા કરવી પડશે. તો ઓબ્વિયસલી ક્રિયા કરવી પડશે, ફ્યુચરની વાત હોવાથી શેલ વિલનો ઉપયોગ થશે. હા, હેવ જે છે એ ચેન્જ નહીં થાય. આઈ, વી, યુ, ધે, હી, શીટ, એકવચન છે, બહુવચન વગેરે બધામાં આપણે વિલ યુઝ કરીશું. શેલ આવે છે આઈ, વી સાથે, પણ હવે આપણે જેમ સાદા ભવિષ્યકાળ જેમ યુઝ નથી કરતા એ રીતે આમાં પણ લઈશું. તો એક્ઝામ્પલ દ્વારા વધુ ક્લિયર થશે. મારે આવતીકાલે પત્ર લખવો પડશે, તો પત્ર લખવું જે છે એ મારા માટે અમુક અંશે બંધન કરતા હશે. તો આઈ વિલ હેવ ટુ રાઇટ અ લેટર ટુમોરો. તેણીએ 4 ફૂલો બગીચામાંથી ચૂંટવા પડશે. તો કે શી વિલ હેવ ટુ પ્લક 4 ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. ઓકે, એક હજી એક્ઝામ્પલ લઈએ છીએ કે અમારા શિક્ષકે આ ટૉપિક ફરીવાર શીખવાડવો પડશે. અવર ટીચર વિલ હેવ ટુ ટીચ ધીસ ટૉપિક અગેઇન. એટલે કે એ જે છે શિક્ષક માટે એક જે છે એ ફરજ, હળવી ફરજની ફરજના ભાગરૂપે છે એમ પણ કહી શકાય. લાસ્ટ એક એક્ઝામ્પલ લઈએ કે તારે આ મુદ્દો તારી ડાયરીમાં લખવો પડશે. તો યુ વિલ હેવ ટુ રાઇટ ધીસ ટૉપિક ઇન યોર ડાયરી. બસ નકારનું ફરક એટલું જ હોય છે કે આઈ વિલ હેવ ટુ છે, માનો કે આઈ વિલ હેવ ટુ ગો ટુ સુરત લખ્યું છે, તો વિલ આઈ હેવ ટુ ગો ટુ સુરત, શું મારે સુરત જવું પડશે? આઈ વિલ નોટ, એની જગ્યાએ આપણે વોન્ટ કરશું નકારનું. આઈ વોન્ટ હેવ ટુ ગો ટુ સુરત. વોન્ટ આઈ હેવ ટુ ગો ટુ સુરત. ઘણા સ્ટુડન્ટ્સ આમાં જે હેવ નોટ કરતા હોય છે અથવા હેવન્ટ કરતા હોય છે એ કમ્પ્લીટલી રોંગ છે. એ નહીં થાય. હેવમાં કશો ચેન્જીસ નહીં થાય, નકાર માટે વિલની સાથે થશે. અને ભવિષ્યને લગતા શબ્દો ટુમોરો મોર્નિંગ, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, આવા વર્ડ્સથી જે છે આ ખાસ વધારે ક્લિયર થશે આ ટૉપિક. જે તે ક્રિયા ભવિષ્યમાં કરવી પડશે એના માટે છે. છતાં કોઈ કશું ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં પૂછો. અને બસ બીજા નવા ટૉપિક્સ શીખવા માટે વિડીયો જોતા રહો. થેન્ક યુ સો મચ.